परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठराम वैराग्य प्रकरण राउंड 39मो राउंड है। आद्य परब्रह्म सद्गुरुदेव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ સર્ગ ત્રીજો, પેજ નંબર 9, પાના નંબર 9। સર્ગ ત્રીજો, દ્રશ્યબાધનો ઉપાય, વાસના ભેદનું લક્ષણ તથા રામની તીર્થયાત્રા। આ ત્રીજા સર્ગમાં દ્રશ્ય પદાર્થોનો બાદ કરવાનો ઉપાય, વાસનાના ભેદનું લક્ષણ અને રામની તીર્થયાત્રા વિસ્તારથી કહેવામાં આવશે। ભરદ્વાજ બોલ્યા, હે બ્રહ્મન, પ્રથમ રામના ચરિત્રનો સંબંધ લઈને આપ અનુક્રમે મને જીવન મુક્તની સ્થિતિ કહો, એટલે તેનું અનુસંધાન રાખીને હું સર્વદા સુખી રહીશ। વાલ્મીકી બોલ્યા, હે સાધુ, આ જગતરૂપી ભ્રમ આકાશમાં દેખાતા નીલવર્ણ જેવો છે। જેમ આકાશમાં નીલવર્ણ સાચે જ નથી, તેમ પરબ્રહ્મ વિશે જગત પણ સાચે જ નથી, એ તો ભ્રમ છે। કોઈ સમયે પણ તેનું પાછું સ્મરણ ન થાય એવું વિસ્મરણ થવું એ મુક્તિનો સર્વોત્તમ લક્ષણ અને સ્વરૂપ છે, એવો મારો નિશ્ચય છે। દ્રશ્ય માત્ર એકદમ અસ્તિત્વ રહિત છે એવો બોધ થયા વિના આ વાત કોઈ સમયે પણ કોઈના અનુભવમાં આવતી નથી, અને એ બોધ સ્વરૂપનો સાક્ષાત્કાર થયા વિના થતો નથી। એક બાજુ એમ કહે છે કે એ બોધ વગર અનુભવ થતો નથી ને અનુભવ વગર બોધ થતો નથી, એટલે વાઇસ વર્સા એક જ છે એવો અર્થ થાય। એટલે જ્ઞાન અને અનુભવ એક જ છે, પણ પછી એ પણ નથી, છેલ્લે અનુભવ પણ નથી, છેલ્લી વૃત્તિ છે સાક્ષાત્કાર એ પણ નથી, અને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જો હે સો હે। દ્રશ્ય માત્ર એકદમ અસ્તિત્વ રહિત છે એવો બોધ થયા વિના આ વાત કોઈ સમયે પણ કોઈના અનુભવમાં આવતી નથી, અને એ બોધ સ્વરૂપનો સાક્ષાત્કાર થયા વિના થતો નથી। એટલા માટે ઉપાયથી સ્વરૂપનો સાક્ષાત્કાર સિદ્ધ કરવો જોઈએ। આ શાસ્ત્ર યથાર્થ રીતે સમજવામાં આવે તો એ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય। એટલા માટે તત્વનો નિર્ણય થતા સુધી તું આ વિસ્તીર્ણ શાસ્ત્ર સાંભળીશ તો તને એ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે। આ શાસ્ત્ર યથાર્થ રીતે સમજવામાં આવે તો એ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય। એટલા માટે તત્વનો નિર્ણય થતા સુધી તું આ વિસ્તીર્ણ શાસ્ત્ર સાંભળીશ તો તને એ સાક્ષાત્કાર પ્રાપ્ત થશે। એટલે બરાબર સાંભળીશ એટલે અહીંયા હવે પ્રકાશથી, એટલે શબ્દ બુદ્ધિથી નહીં પણ પ્રકાશથી સાંભળવાનું કે આ બધો છે એ પરમ ચિદાકાશ પ્રકાશ છે, મહાચિદાકાશ પ્રકાશ છે, પરમાકાશ પ્રકાશ છે, એ રીતે પ્રકાશથી સાંભળવાનું। આ બધું પ્રકાશ છે અને બીજું કાંઈ નથી, એવી રીતે સાંભળવું। જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે તો આખો પ્રકાશ જ છે, બધો પ્રકાશ જ છે। પછી એમાં પ્રકાશમાં સ્પંદનો ભ્રમ, અને એનાથી પછી આ આખો બ્રહ્માંડનો ભ્રમ, વિશ્વ કે સંસાર કે સર્ગ કે સૃષ્ટિ કે જગત, તો એ ચલનનો ભ્રમ કાંઈ નથી, અને બધો આકાર આભાસ આકાર છે એ ભ્રમે કાંઈ નથી, અને પ્રકાશ જ છે। અને મહાસાગર, વચ્ચેના 3 દ્રષ્ટાંત પેટર્ન છે, આકાશને મહાસાગરને સૂર્ય। તો મહાસાગર છે તો એ મહાસાગર જ છે, જળ જ છે, બીજું કાંઈ નથી, જે ઘન પૂર્ણ ભરપૂર, કોઈ જગ્યા ખાલી નથી, રસ બી બીજું નથી, બીજું થતું નથી। તો ચલનનો ભ્રમ, અને પછી ચક્રી તરંગ ફીડ પરપોટા એના નામ રૂપે વિચિત્ર, અને અનેક બધું, પણ એ નથી, અને જળ જ છે કેવળ,
જળનું કેવળપણું છે મહાસાગરનું, એમ સૂર્યપ્રકાશમાં પ્રકાશનું કેવળપણું છે. એવી રીતે આકાશમાં આકાશનું કેવળપણું છે. આકાશમાં તો અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી આ ખગોળ વિજ્ઞાન પ્રમાણે અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય મહાકલ્પો, પણ એ બધું નથી. એ જે આખો અનંત અખંડ અભેદ પ્રકાશ છે, તો આકાશથી પણ પર જે પરમાકાશ છે, એક પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, તો આ જ છે. અને જે એમાં સ્પંદ બ્રહ્મ છે એ પણ નથી, અને સ્પંદ બ્રહ્મથી અનંત જે સૃષ્ટિ સ્થિતિ પ્રલય બ્રહ્મ છે એ પણ નથી. સમજે ને? એ બધું એપિયરન્સ, આભાસ, આ બધા આકાર જ છે. આકાશ એક આકાર છે, આકાશ ગંગા એક આકાર છે, એમાં અનંત નક્ષત્રગણ તારાગણ પણ આકાર છે. એવી રીતે અનંત કોટી મહાસૂર્યો, અનંત કોટી બ્રહ્માંડો બધું આકાર છે, આભાસ આકાર. એવી રીતે અનંત કોટી મહાકલ્પો, સૃષ્ટિ સ્થિતિ પ્રલય આકાર, આભાસ આકાર નામનું બધું. એવી રીતે મહાસાગરમાં જેવી રીતે એ ચલનથી એ અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા લીલા લહેર હિલ્લોલ કલ્લોલ ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ, પણ એ બધું કાંઈ નથી. અને જળ જ છે કેવળ. એમાં બધું એ કેવળ પ્રકાશ જ છે. આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. તો પછી એમાં આકાશ એવો આકાર નથી, આભાસ નથી. પછી આકાશમાં જે બધી સૃષ્ટિઓ દ્રષ્ટા દ્રશ્ય સાક્ષી સાક્ષી કશું નથી. સમષ્ટિ વ્યક્તિ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ એ કશું નથી. અને આખું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ આ જ છે. મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મહાચિદાકાશ સ્વસમિધ્ય સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. તો આ જ બધું છે, આ બધું ભરપૂર. તો આવી રીતે આજે એક્સપ્રેસ કર્યું એ પ્રકાશથી જ. અને બરાબર સાંભળવું એટલે સમજીને, એટલે શબ્દથી બુદ્ધિથી નહીં કે આ વસીટ બોલે છે અને હું સાંભળું છું એવી રીતે નહીં. વસીટ કે છે હું આ વસીટ નથી ને હું અનંત સુધી ચિદાકાશ છું, અને તમે આ રામ નથી ને તમે અનંત સુધી ચિદાકાશ છો. આ જગત જગત નથી ને અનંત સુધી ચિદાકાશ છે, એમ તમે સાંભળો. એટલે આ બધું અનંત સુધી ચિદાકાશ છે એવી રીતે સાંભળો. હું આ ગુરુ છું કે તમે શિષ્ય છો એવી રીતે ના સાંભળો. હું વક્તા છું ને તમે શ્રોતા છો એવી રીતે ના સાંભળો. આ જગત છે એવી રીતે ના સાંભળો. આ કાંઈ નથી. હું વસીટે નથી ને તમે રામે નથી, મારા પિતા સૃષ્ટિ કરતા બ્રહ્માય નથી. આ સમજાય ને? એટલે આ બધું નથી. અને આ બધું પ્રકાશ જ છે. આભાસ રૂપે કશું નથી, આકાર રૂપે કશું નથી, અને પ્રકાશ રૂપે બધું જ છે. તો વ્યવસ્થિત એટલે સારી રીતે સમજીને સાંભળવું, એટલે કે આ બધું પ્રકાશ છે એવી રીતે સાંભળવું, તો તમને પછી એ બોધ પણ થશે અને સાક્ષાત્કાર પણ થશે. પછી બોધને સાક્ષાત્કાર નથી, આના સાપેક્ષ. જ્યાં સુધી ભ્રમ છે કે તમે બોલો છો હું સાંભળું છું, પણ એ ભ્રમ કાઢી નાખીને પછી સાંભળીએ કે આ બધું પ્રકાશ છે, તો એ બોધે થશે દ્રઢ નિશ્ચય, અને સાક્ષાત્કાર થશે. પછી છેલ્લી સાક્ષાત્કાર વૃત્તિ પણ નથી. અને જો હે સો હે પૂર્ણ વિરામ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, બસ. પછી ત્યાં જે રમણે કીધું એવી રીતે કે મૌન આખરી સત્સંગ છે, એ રીતે વસીટ પણ બોલતા થઈ ગયા કે તમે કોણ છો, રામે પૂછ્યું તો મૌન થયા. એક બે વાર પૂછીને પછી રામ પણ ન બોલ્યા કે બોલો સર બોલ. તો કીધું હું મૌન રહ્યો, તો એ તારા પ્રશ્નનો ઉત્તર જ છે. કારણ કે હું આ વસીટ નથી. હું બોલું તો તું આરોપ કરે કે હું વસીટ છું, હું આ દેહ છું, મન બુદ્ધિ છું, જીવ છું, વ્યક્તિ. એટલે ન બોલવું એટલે હું આ નથી, અને ન બોલવું એટલે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એટલે પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ આનંદ, પરમ પ્રકાશ. એટલે આખરી સત્સંગ મૌન. મૌનનો અર્થ ન બોલવું નહીં. મૌનનો અર્થ કે હમણાં કહ્યું એમ દ્રશ્ય અસ્તિત્વ રહિત છે જ નહીં, એ મૌન. મૌન એટલે દ્રશ્ય નથી, દ્રશ્ય સંબંધી મૌન શબ્દ છે. વસીટ તો એ બોલે તોય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, ન બોલે તોય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. કેમ? કારણ કે એ પોતે જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ સંપૂર્ણ દ્રશ્યના અસ્તિત્વ રહિત છે. દ્રશ્યનો, જેમ આપ કીધું કે આકાશમાં જેમ નીલ વર્ણ, નીલ રંગ દેખાય છે, પણ આકાશનો કોઈ રંગ નથી. તે રીતે પરબ્રહ્મ છે, એમાં જગતરૂપી રંગ દેખાય છે, પણ પરબ્રહ્મમાં જગતરૂપી રંગ નથી. એ ભ્રમ છે, અસત્ય નથી. એમ દ્રશ્ય સંપૂર્ણ અસત્ય લાગે તો ત્યારે જ આ બોધ પણ થાય છે. એટલે પણ એવી રીતે પહેલેથી જ આપણે સમજવાનું. તો 29મો રાઉન્ડ છે, એટલે પ્રકાશ 39મો રાઉન્ડ છે. એટલે આપણે પહેલેથી જ સાંભળવાનું કે ભાઈ આખો પ્રકાશ જ છે, આકાશે નથી ને આકાશમાં બધું દ્રશ્ય દેખાય છે એ નથી, હુંય નથી, કોઈ નથી, હું તો તે
કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. કોઈ કારણ સૂક્ષ્મ સ્થૂળે નથી, સમષ્ટિ વ્યક્તિએ નથી, કારણ કાર્ય નથી. જો હે સો હે એટલે આખું પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિ જ છે. અને આખું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે. અને આખું પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ જ છે. અને આખું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ જ છે. અને આખું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. એવી રીતે સાંભળવાનું. પછી આ વસીત બોલે છે ને હું સાંભળું છું એવી રીતે નહીં સાંભળવાનું. હું આ નથી, વસીત નથી, કોઈ વક્તા નથી, શ્રોતા નથી, ગુરુ નથી, શિષ્ય નથી, ઈશ્વર જીવ એવા ભેદ કોઈ ભેદાભેદ નથી. અને માચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છે. એ રીતે સાંભળવાનું. તો બરાબર સમજીને સાંભળી જાય તો પછી એ બોધ દ્રઢ થાય એટલે એને નિશ્ચય કહે છે. નિશ્ચય જ્ઞાનને કહે છે અને અનુભવ એને વિજ્ઞાન કહે છે. એમ તો એ વસ્તુ તુલસીએ કીધી છે, સહજ પ્રકાશ રૂપ ભગવાન તહ નહીં પુણ્ય વિજ્ઞાન જ્ઞાન. ત્યાં સાક્ષાત્કાર પણ નથી. રામ સચ્ચિદાનંદ દિનેશા તહ નહીં મોહની સા લવલેશા. એટલે રામરૂપી સચ્ચિદાનંદ સૂર્ય એમ કીધું. એટલે જેમ સૂર્ય છે તેમાં સૂર્ય દર્શન પણ નથી. તો અહીંથી આપણે આભાસ સાપેક્ષ કહીએ છીએ કે પૃથ્વીમાં આપણે રહ્યા છીએ અને આ સૂર્ય આકાશમાં ઉગ્યો છે. તે ઉગે છે એટલે આપણે સૂર્ય દર્શન થાય છે. પણ એવી ત્રિપુટી દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી સૂર્યમાં સૂર્ય અખંડ સૂર્ય છે, અખંડ તેજ, અખંડ જ્યોતિ, અખંડ પ્રકાશ. તેવી રીતે બ્રહ્મ છે, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ. તે પણ એ જ છે, અખંડ પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ, અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા, અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ. તો એ પ્રકાશ જ છે. તો એવી રીતે સાંભળીએ એટલે આ દ્વૈત બ્રહ્મ હોય થોડુંક હું આ છું, ના જગત છે ને હું મારું છે ને આ જન્મ મૃત્યુ છે, ઈષ્ટ અનિષ્ટ, સંયોગ યોગ, હર્ષ લાભ હાનિ જય પરાય બધું આ બંધો. તો એ નથી થતા જાય. જ્ઞાનની ચડતા ક્રમની ભૂમિકા છે એની મેચ્યોરિટી પરિપક્વતા થતી જાય. શુભેચ્છા સુવિચારણા તનુમાનસા સત્વપતિ ચોથી આત્મ સાક્ષાત્કાર થતો નથી. આત્મા નિરાવરણ થાય છે. આત્મા એટલે મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. એ નિરાવરણ આવરણ વિક્ષેપમાં ટળતા જાય છે. જે અજ્ઞાનની ઉતરતા ક્રમની સાત ભૂમિકા હતી કે બીજ જાગ્રત જાગ્રત મહાજાગ્રત જાગ્રત સ્વપ્ન 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 જાગ્રત સુસુપ્તિ, તો એ ટળતું જાય છે. સુસુપ્તિ એટલે અનંત દુઃખ નીકળતામાં નીચે 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 છેલ્લું. અને બીજ જાગ્રત એટલે કે જે અંદર બીજ છે અહંકાર, સંકલ્પ અને જગત, તો એ બીજ રૂપે છે કે જે કળી શકાતું નથી, એને બીજ જાગ્રત કહે. પછી થોડા આછા પાતળા થોડાનો ભાસ થાય એટલે એ મહાજાગ્રત. એવી રીતે બીજ જાગ્રત જાગ્રત એ જાગ્રત. મહાજાગ્રતમાં પછી દેખાય. જેમ બીજ હોય એ જમીનમાં આવે તો ન દેખાય. પછી આમ કોટા ફૂટે એટલે અંકુર દેખાય. પછી તો મોટું થાય, પછી જાડું થડ જાડું થતું જાય. સમજે? તો એવી રીતે પછી આખું વૃક્ષ થાય. એ સંસાર ઉર્ધ્વમૂલમ અધઃશાકમ અશ્વત્થમ પ્રાહુરભ્યયમ છંદાંશ યસ્ય પ્રણાની યસ્તમ સરે છે. એટલે એનો અર્થ એમ કે કંઈ અશ્વત્થ એટલે સંસારરૂપી વૃક્ષને જાણવું એ વેદવિદ છે એવું નહીં ગણવું. પણ અધિષ્ઠાન બ્રહ્મને જાણવું, ચિદાકાશને જાણવું, પરમાકાશને જાણવું એ વેદવિદ છે. એટલે વેદ છે એ જ્ઞાન છે અને વેદાંત છે એ અનુભવ છે. વેદથી પણ પર. એટલે એ જે કૃષ્ણે કીધું કે સર્વસ્વ ચાહમ રિદ્ધિ સન્નિવિષ્ટો મતસ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેદૈશ્ચ સર્વૈરહમ એવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. તો એ દ્રશ્ય સાપેક્ષી છે. જે દ્રશ્યનો ભ્રમ છે એને બાદ કરવા, એ નથી એમ કહેવા માટે કે આ સંપૂર્ણ દ્રશ્ય રહી પરમ સત્ય અને પરમ તત્વ જ છે. પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, જે કહેતા હોય તમે પરમાકાશ. તો એ સામ કેવી રીતે કીધું કે વેદૈશ્ચ સર્વૈરહમ એવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ. તો સર્વ વેદોનું હું જાણનાર છું. તો સાક્ષી ભાવે કીધું તુર્ય. અને વેદાંત કૃત એટલે અનુભવનો કરતા પણ હું છું. વેદ એટલે જ્ઞાન, નિશ્ચય, બોધ એનો કરતા પણ હું છું. અને વિજ્ઞાન, અનુભવ એનો કરતા પણ પછી એ પણ નથી. એ સાક્ષી પણ નથી તુર્ય, કારણ કે સાક્ષ્ય નથી. જે દ્રશ્ય સંપૂર્ણ અસ્તિત્વ રહી છે એનું સાક્ષી પણ ન હોય. એટલે વેદ વેદાંત પણ એમાં જ આવે દ્રશ્યમાં. છેલ્લું દ્રશ્ય જ્ઞાન છે, બોધ છે બ્રહ્મનું, એ છેલ્લું દ્રશ્ય. એના પછી વિજ્ઞાન છે, સાક્ષાત્કાર, અનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, એ છેલ્લું દ્રશ્ય છે. એ દ્રશ્ય જેમ કે અગાસીમાં જઈએ, ગ્રાઉન્ડ ફ્લોર પછી પગથિયા અને પછી છેલ્લું પગથિયું અને પછી અગાસી. તો જ્ઞાન વિજ્ઞાન વેદ વેદાંત એ છેલ્લા પગથિયા છે. નીચેથી બીજું એ વેદ
અને નીચે પહેલું છેલ્લું એ વેદાંત, અને પછી ઉપર. જે રીતે વિવેકાનંદ એમ કીધું કે જ્યાં ફિલોસોફીનો અંત આવે છે ત્યાં જ ધર્મની શરૂઆત થાય છે, તેવી રીતે જ્યાં વેદનો અંત આવે છે ત્યાં વેદાંતની શરૂઆત થાય, અને જ્યાં વેદાંતનો અંત આવે ત્યાં હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, અગાસી ટેરેસ. એટલે આ પણ તમારે કેવી રીતે સાંભળવું છે? આજે બધો ભ્રમ થયો છે કે હું જન્મ્યો છું, પછી પુરુષ દેહ છું કે સ્ત્રી દેહ છું, સમજાય? પછી પુરુષ દેહ સ્ત્રી દેહનો સંબંધ થાય, પછી પ્રજા થાય, પ્રજાની પ્રજા થાય, ઘર છે, ધન છે, માન છે, આ ભણતર ગણતર છે, આ ઘર છે ને દુકાન મકાન જે હોય કે આ બધું, અને પ્રોપર્ટી છે ને સોનું છે ને વાહન છે, આમ તે, અને બધા અમને શેઠ સાહેબ કરે છે. તો આ બધો ભ્રમ કાઢી હું આ છું, રમણ કહે છે, ખોટું હું કાઢી પછી સાચો હું તો છે જ. તો સાચો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, અને ખોટો હું આ દેહ છું. એટલે રમણ કહે છે આખો વેદાંતનો સાર 4 શબ્દોમાં સમાવી શકાય: દેહો ના હમ કો હમ સો હમ. હું દેહ નથી, હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, સોહમ. એટલે આ વસ્તુ બધી વસિતમાં જ મળે. બાકી બીજે બધે હું જ અહમ બ્રહ્માસ્મિ કરે. હું દેહ છું, આ વ્યક્તિ છું, કે આ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય વાળો, કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાળો, કે પ્રાણ વાળો, કે પ્રકૃતિ વાળો, કે એમાં જે સાક્ષી પરમાત્માનું પ્રતિબિંબ ચિદાભાસ અહમરૂપ જીવ વાળો, તેને અહમ બ્રહ્માસ્મિ તત્વમાંથી કરે છે. અત્યારે વેદાંત બ્રહ્માંડ લોકમાં ચાલે એમાં હું એ કેવી રીતે ખબર પડે? પછી એ હું રહ્યો હોય એટલે એ અહંકાર મોટો કરવાનો કરે. રમણ કર કે તમારે લાલ પહેરી કાંઈ વનમાં જવાની જરૂર નથી, ત્યાં જશો તમારું મન તમારી સાથે જશે, એટલે ત્યાં તમારો અહંકાર મોટો નહીં કરવાની શું ખાતરી. એટલે અને જ્યાં અહંકાર નથી હોતો, રમણ કહે ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. એટલે બધી સીધી વાતો છે. પોતે સંન્યાસીઓના પણ સંન્યાસી છે, છતાં કોઈને સંન્યાસનું નથી કીધું. કે તમે જ્યાં હો ત્યાં તમારે બે જ વાત, જ્ઞાન ને ભક્તિ બે રીતે વ્યક્ત કરે છે. એક આત્મવિચાર, સેલ્ફ ઇન્ક્વાયરી, હું કોણ છું. પછી એનો જવાબ આવશે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, હું આ નથી. અને એટલે પૂછનાર નથી હું કોણ છું, હું એમ આઈ, એ નથી. એ જ્ઞાન. અને ભક્તિમાં કે હું કરતા નથી, એટલે એક સેલ્ફ સરેન્ડર, સેલ્ફ ઇન્ક્વાયરી અને સેલ્ફ સરેન્ડર, આત્મસમર્પણ. એટલે જો જ્ઞાન ન થતું હોય તો પછી ભક્તિ. પછી કે પ્રશ્ન પૂછ્યો કે રમણને કે તો પછી બેમાંથી એકે ન થાય? તો રમણ કે દુઃખમાં થઈને એક માર્ગ છે. દુઃખ છે પછી એનો ગુરુ થાય, બીજો કોઈ ઉપાય નહીં. જો આત્મવિચારથી પોતાને ન જાણી શકે સાચો પોતે કે પરમ ચિદાકાશ, હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ વિચાર વાણી શબ્દ જ નથી, વૃત્તિ નથી. એ જ્ઞાન વૃત્તિ ન હોય ને વિજ્ઞાન સાક્ષાત્કાર વૃત્તિ ન હોય તો પછી બીજી વૃત્તિ તો હોય જ ક્યાંથી? એટલે વૃત્તિ વગર સાંભળવું પડે. એટલે ખાલી એમ કે હું અહીં બેઠો સાંભળું ત્યારે વૃત્તિ નથી, પછી અંદર સંઘરી રાખું છું, પછી પ્રવૃત્તિ પ્રપંચ પછી એમ ચાલુ થઈ જાઉં છું, એ નહીં. નિવૃત્ત એટલે જ્ઞાનદેવ, નિવૃત્તિનાથ જ્ઞાનદેવ, સપનદેવ, મુક્તાબાઈમાં ચારે ભાઈ બહેનમાં નિવૃત્તિનાથને જ્ઞાનદેવ ગુરુ કહે છે. પણ એ કે નિવૃત્તિ નહીં, નિર્વૃત્તિ. એટલે સંપૂર્ણ વૃત્તિ એટલે ભ્રાંતિ રહિત પણ, એટલે દ્રશ્ય સંપૂર્ણ એ અસ્તિત્વ જ નથી. તો પણ એવું બહુ જ કેવી રીતે સરખી રીતે ભરદ્વાજને કે તું સાંભળીશ. હવે સરખી રીતે સાંભળો એટલે હમણાં કીધું એમ કે આ આખો પ્રકાશ જ છે, અને આ આખો આભાસ છે જ નહીં. આખો પ્રકાશ પોતે છે, આખો આભાસ પોતે નથી. આપણા બે સત્રાક્ષર તો એવી રીતે સાંભળવું. પણ આભાસ પ્રાંતિ રાખીને ના હું તો જ છું ને, આ મારું ઘર છે ને, આ પુરુષ છે ને, સ્ત્રી છે ને, આ પ્રજા છે ને, પ્રજાની પ્રજા છે ને, અને આ અમારી ઓફિસ છે કે દુકાન છે કે, અને અમારી પ્રોપર્ટી જમીન જાયદાદ, સોનું, વાહન, અને અમે બધું જાણીએ. અમે આ જગતના બધા ક્ષેત્રોને બધું જાણીએ. હું છું, કોણ શું છે, ક્યાં છે ને શું કરે છે ને, એ અમે જાણીએ. અને વેદ વેદાંત તો એ બધું અમે જાણીએ. તો એ કાંઈ જાણતો નથી. એટલે આપણે કહીએ છીએ કે જ્ઞાનનો મોટો વિચાર તો ગોડ ઇઝ એવરીથિંગ, આઈ એમ નથી. અને અજ્ઞાનનો મોટો વિચાર ગોડ ઇઝ નથી અને આઈ એમ એવરીથિંગ. એટલે સૌથી મોટું અજ્ઞાન હું જાણું છું એમ. મને કાંઈ કહેવાની જરૂર નહીં, સમજાય? એટલે મને વતાવો નહીં. પણ કોણ વતાવે છે? અહીં તો લખ્યું જ છે કે ભાઈ ન આવે તો સૌથી વધુ સારું. એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પરમ શાંતિ જેને જોઈએ એને માટે આ છે.
અને જેને પછી બધું કાંઈ નથી એમાં જ સડવું છે મરવું છે, તો પછી ન આવો તો સૌથી વધુ સારું, આવ્યા હો તો નથી આવ્યા એવી રીતે આવો તો સારું, અને રહ્યા હો તો નથી રહ્યા એવી રીતે રહેવું તો સારું, અને ગયા હો તો નથી ગયા એવી રીતે જાવ તો સારું. તો બસ અમે નથી ગયા એવી રીતે જઈએ. એટલે આને કેવી રીતે સાંભળવું આપણે વાંચી જઈએ જ ના ખબર પડે કે તું બરાબર સમજીને સાંભળીશ. તો સમજીને એટલે શું કે ભાઈ હું આ નથી ને જગત નથી, આકાશે નથી, આકાશથી પૃથ્વીથી કોઈ સુધી કોઈ કાંઈ થયું જ નથી અને કાંઈ થતું જ નથી. અને એ જે અનંતપૂર્ણ સ્વરૂપ છે, પરમચિદાકાશ પરમજ્યોતિ કેવળ સ્વરૂપ છે, તો એ સ્વરૂપ છોડતું નથી ને એ બીજું કાંઈ થતું નથી. એ રીતે સાંભળો સમજાય. એટલે આમાં કંઈ જ્ઞાને નથી થતું અને વિજ્ઞાને નથી થતું, બોધે નથી થતું અને સાક્ષાત્કાર નથી થતું. એટલે જો કોઈ બોધને સાક્ષાત્કાર માટે મથે જ કોઈ થાય જ નહીં, કારણ કે મથનારો છે જ નહીં. એ અહંકાર ભ્રમ છે. અહંકાર એમ કહે છે કે મને બધું ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર ને ગીતા ને બધું જ્ઞાન છે, હવે હું અનુભવ માટે નિર્વિકલ્પ સમાધિ માટે એમાં અહમન વાસવાનો સંપૂર્ણ ક્ષય થાય અને જીવ બ્રહ્મની એકતા થાય એટલે એના માટે મથું છે. એકાંતમાં રહી પણ હું તો જપતો જ નથી. જપ કરે છે પણ જપતો નથી. જપ કરે હું બ્રહ્મ છું, પણ હું બ્રહ્મ નથી, બ્રહ્મ જ બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. હા ચાલો પ્રભુ તાળી પાડી કે મારું તો અત્યાર સુધી આમ બ્રહ્મમાં જ ચાલતું હતું. અને પછી મિસિસને એમ જ કહેતો હતો તત્વમસી. અંબે સમજી લીધું, ઘર મેળાય. આપણા બ્રહ્મકુંડ નંદાવા કર્યું છે, યાવતચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર તારા રહે છે ત્યાં સુધી આપણે આરે જઈશું, ઉપર નીચે ત્યાં કરીશું. એટલે આ તો તમને ખબર તો છે, આપણે તો પહેલેથી જાણીએ, આ બધાય નહીં જાણ્યું હોય. નરસિંહ મહેતાનો છોકરો હતો ને સામળતા, અને વડનગરમાં ચોરી જ ખબર, નરસિંહ મહેતાની સામળતાને પરણાવવા ગયા હતા ને, એટલે ભાવનગરમાં છે ને નરસિંહ મહેતાની આપણે ગયા હતા. અમે સૌરાષ્ટ્ર 7 દિવસ મસ્ત ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનો સંપૂર્ણ આનંદ. એ પછી 17 દિવસ નર્મદા પાણી, ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનો સંપૂર્ણ આનંદ. તમને સમાચાર તો મળ્યા જ, સમાચાર તો બધા મળે જ છે કે તમે જીવો કે મરી ગયા. હે જુનાગઢનો તો જુનાગઢનો સાંભળ્યો અને વડનગરની એ છે કુવાસી. જુનાગઢનો સાંભળતા અને વડનગરની કુવાસી, આ મેળ છે બેનો. આ જુનાગઢ ને આ વડનગર, સમજાય. આજ તો વરઘોડી પધાર્યા છે, મોટે ઉપાડે. બાળપણમાં એમ કે મોટે ઉપાડે આવ્યા, સારું કરી દો, બેહો, પાણી પીવો, ચા પાણી પીવો, નાસ્તો કરો, જમો અને રોકાઈ જાઓ. બાળપણમાં આવું બધું બહુ જોયેલું, આનંદ, મજા, એકદમ નેચરલ, ભાવો ફૂલ, કુદરતમાંય ફૂલ આનંદ, ક્યાંય કોઈ પોલ્યુશન નહીં. કોઈ દિવસ ડૉક્ટર અને વકીલને એવું સાંભળેલું નહીં, ડોલર ને ફોરેન રિટર્ન એવું સાંભળેલું નહીં, કાંઈ આ હોનું ને આ રમકડા, લાઇટે નહોતી, ફાનસ, સાંજે લેન્ટર્નમાં જ જમવાનું ફાનસ, પણ અમૃત. ફૂડ પોઈઝન નહોતું, અને માઇન્ડ પોઈઝન નહોતું, અને ઇન્ટેલેક્ટ પોઈઝન નહોતું, અને આનંદ મંગળ સિવાય બી અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તો એ તો ઇન્નેટ છે, ધર્મૂળ મુદ્દલ અને લેસ માત્ર બીજું છે નહીં. એ આ પ્રકાશ છે. પ્રકાશ પોતે પ્રકાશ છે. એ પ્રકાશ સ્વરૂપ છોડતો નથી, સ્વરૂપથી બીજું થતું નથી. એવી રીતે સાંભળવું પડે. હા, તમે બહુ અભ્યાસ છે, 39મો રાઉન્ડ હોય એટલે સારું બોલી શકો છો. અલ્યા અમે આ નથી, અને એમાં શાસ્ત્રગુરુ નથી, ગુરુ શિષ્ય નથી, વક્તા શ્રોતા નથી, ઈશ્વર જીવ નથી, ભગવાન ભક્ત નથી, જ્ઞાનીને બ્રહ્મ નથી, યોગીને આત્મા પરમાત્મા નથી, કોઈ ભેદાભેદ છે જ નહીં. પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ
દત્ત છે, કેવળ જો હે તાર એવી જ સાંભળવું. આ બધું પ્રકાશ છે, તેજ છે, જ્યોતિ છે, એ જ સાંભળવું. તો સમજીશ તો પછી તને બહુ દ્રઢ થશે નિશ્ચય, પછી તને સાક્ષાત્કાર થશે. પછી તો હું નહીં દેખાવ ને તું નહીં દેખાય, અને આ તત્વો બધે નહીં દેખાય, અને જો હોય તો એ રહેલું છે, એ જ રહેલું છે, અને એ રહે જ છે, અને બીજું થતું નથી. પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. એ સમજે એ આમે બધો જ ઓગળી જાય એવો ગામડો હતો. બહુ કાઠો ગામડો હોય તો પાછું આવજા કરવું પડે, અને એકદમ ઓગાળવું હોય તો કન્ટિન્યુઅસ રહેવું પડે. પછી જ કે છે પાછું પૂંઠ વાળ્યા વગર અખંડ એમાં લગ્ની હોય. જેમ રામકૃષ્ણની કાલીમાં અખંડ લગ્ની હતી, રમણની અરુણાચલેશ્વરમાં અખંડ લગ્ની હતી, મીરાની કૃષ્ણમાં અખંડ લગ્ની હતી, અને તુલસીની રામમાં અખંડ લગ્ની હતી, જ્ઞાનેશ્વરની વિઠ્ઠલમાં અખંડ લગ્ની હતી. અમારી લગ્ની નથી. હું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. લગ્ની માટે પાછો જીવ જોવે, પણ જીવ થયો જ નથી, જન્મ થયો જ નથી. કારણ કે પરમ ચિદાકાશ એમાં જન્મનો ભ્રમ છે જ નહીં. એટલે જીવનનો ભ્રમ નથી, મરણનો ભ્રમ નથી. એટલે એ તો શરૂઆતમાં જ પરમાત્માને પ્રણામમાં એકદમ મંગલાચરણમાં કીધું યોગાસિતના સદગ્રંથ સમાજ શિરોમણી, કે જે સત્તા સ્વરૂપ પરમાત્મા પોતાની સત્તાથી ભૂત ભૌતિક પદાર્થો આકારે પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે અને લય પામે છે. એ પરમાત્મા, એ સત્ય સ્વરૂપ પરમાત્માને પ્રણામ કરું છું. પછી બીજું કીધું, જે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પોતે દ્રષ્ટા દર્શન રૂપ, દ્રશ્ય રૂપે, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય રૂપે, કર્તા કર્મ કરણ રૂપે પ્રકટ થાય છે, સ્થિતિ કરે છે અને લય પામે છે, તે જ્ઞાન સ્વરૂપ પરમાત્માને પ્રણામ કરું છું. અને બ્રહ્માંડમાં જે આનંદના કણો સ્ફુરે છે, એ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રણામ કરે છે. અને વાલ્મીકી ભરદ્વાજ સાથે મંગલાચરણમાં પણ જે પ્રકાશરૂપ પરમાત્મા પૃથ્વીમાંય પ્રકાશે છે, સ્વર્ગમાંય પ્રકાશે છે, આકાશમાંય પ્રકાશે છે, દેહની બહાર પણ પ્રકાશે છે, દેહની અંદર પણ પ્રકાશે છે, તે પ્રકાશરૂપ પરમાત્માને પ્રણામ કરું છું. આ રીતે આપણે 15મીથી આ ચાલુ જ છે, 18મી સુધી આ પ્રણામ. એટલે રમણે કીધું નમસ્કાર એટલે શું? એટલે નમસ્કાર એટલે આપણે આભાસમાં તો હાથ જોડીએ, ગોઠણભેર કરીએ, સાષ્ટાંગ કરીએ, એ નહીં, એ તો પ્રતીક છે. પણ નમસ્કાર એટલે અહંકારનો પરમાત્મામાં લય, એ નમસ્કાર. ઊંધા પડવું હોય તો ઠીક, હાથ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શીના. ઊંધા પડો નહીં, હું નથી, માચીદાગર સબકો છે, મેં કુછ નહીં, એવી રીતે સાંભળો. અને હા, મેં સાંભળ્યું, મને બધું યાદ રહે, અને તમે કહો તો બોલી બતાવો. બસ 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 બસ. શાંતમ પાપમ, પરમ શાંતિ, એ પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, એ પરમાત્મા. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ, સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ, અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ, અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ, સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. આ છે પરબ્રહ્મ પરમાત્મા. આ છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આ છે મહા ચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આ છે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન. આ છે परमाकाश केवल अनंत शुद्ध तेजगन. आ है परमाकाश अखिलात्मा पूर्ण ब्रह्म परमात्मा. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभाष अनंत कोटि महाकल्पो है ही नहीं. આવો હું નથીથી સાંભળવું પડે અને પ્રકાશથી સાંભળવું પડે. જગત નથીથી સાંભળવું પડે અને પ્રકાશથી સાંભળવું પડે કે આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે અને આકાશ નથી, એમાં એ આભાસ છે. અને આકાશમાં જે બધું દેખાય દ્રશ્ય એ આભાસ છે ને કાંઈ નથી, ભ્રમ છે. એમ આકાશમાં નીલવર્ણ નથી, એવી રીતે પરબ્રહ્મમાં અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ પ્રકાશ છે. બાકી એ શબ્દો નથી, વિચારવાણી શબ્દ. જેમ સૂર્ય શબ્દ શૂન્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ છે. અને મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર છે. એવી રીતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ શબ્દ નથી. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति छे. जो है सो है.
આનંદ પ્રભુ મોડું થતું જ કે મામા પ્રભુ કેટલા વાગે જવાનું છે? હાજર રવિવાર સરસ લ્યો મેળ પડી ગયો.